નિષ્કર્ષ ભગવદ્ ગીતાના અધ્યાય 17ની ગહન ઉપદેશોમાં ભગવાન કૃષ્ણ વિશ્વાસની જટિલતાઓને સ્પષ્ટ કરે છે. તેને 3 અલગ અલગ પદ્ધતિઓમાં વર્ગીકૃત કરે છે: સાત્વિક, રાજસિક અને તામસિક. આ સ્થિતિઓના વિગતવાર અન્વેષણ દ્વારા વ્યક્તિઓ તેમની ક્રિયાઓની પ્રકૃતિ, તેમની તકોની ગુણવત્તા અને તેમના આધ્યાત્મિક પ્રયાસોના સાર વિશે સમજ મેળવે છે. પ્રકરણની શરૂઆત વિશ્વાસના ત્રિપુટીના વર્ણન સાથે થાય છે, જે આંતરિક સ્વભાવ ઉપર ભાર મૂકે છે, જે વિશ્વ સાથેની વ્યક્તિની સગાઈને આકાર આપે છે. સદગુણ સત્વ, જુસ્સો રજસ અને અજ્ઞાન તમસ ના ગુણો સમજાવવામાં આવ્યા છે, જે જીવનના વિવિધ પાસાઓ ઉપર તેમના પ્રભાવને દર્શાવે છે. આહાર પસંદગીઓથી લઈને બલિદાનના કૃત્યો સુધી ભગવાન કૃષ્ણ વ્યક્તિત્વના સ્વભાવના સંબંધમાં ખોરાકના મહત્વને સમજાવે છે. વિવિધ પ્રકારના પોષણ વ્યક્તિની માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને કેવી રીતે અસર કરે છે તે સમજાવે છે. બલિદાનમાં કરવામાં આવતી અર્પણો, હાથ ધરવામાં આવેલી તપસ્યા અને દાનના કાર્યોને 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. દરેક સત્વ, રજસ અને તમસના વિશિષ્ટ ગુણો સાથે પડઘો પાડે છે. આ પ્રકરણમાં એક મુખ્ય થીમ ઓમ તત્સતની વિભાવનાની આસપાસ ફરે છે, જે પરમ સંપૂર્ણ સત્યના ત્રિવિધ હોદ્દાનું પ્રતીક છે. પવિત્ર સિલેબલ બ્રહ્મના સારને રજૂ કરે છે અને અતૂટ વિશ્વાસ સાથે કરવામાં આવતી સદાચારી ક્રિયાઓ બલિદાન, દાન અને તપની શરૂઆત તરીકે સેવા આપે છે. ભગવાન કૃષ્ણ ક્રિયાઓને અર્થપૂર્ણ અને આધ્યાત્મિક રીતે બળવાન બનાવવાની શ્રદ્ધાની પરિવર્તનશીલ શક્તિ ઉપર ભાર મૂકે છે. પ્રકરણ 17ની પરાકાષ્ઠા આધ્યાત્મિક પ્રયાસોમાં વિશ્વાસના મહત્વને પુનરાવર્તિત કરે છે. સાચા વિશ્વાસ વિના કરવામાં આવતી ક્રિયાઓને અસત અથવા નાશવંત માનવામાં આવે છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી પરિવર્તનશીલ શક્તિથી વંચિત છે. ઉપદેશો આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે. પ્રેક્ટિશનરોને તેમની આધ્યાત્મિક અસરકારકતાને અનલોક કરવા માટે તેમના બલિદાન, દાન અને તપસ્યાને અતૂટ વિશ્વાસ સાથે પ્રેરિત કરવા માટે વિનંતી કરે છે. આંતરિક સંઘર્ષ ઉપર પ્રતિબિંબિત પ્રકરણ 17માં પ્રવચન માનવ માનસની અંદરના 12 સંઘર્ષનો પડઘો પાડે છે. ઉચ્ચ આકાંક્ષાઓ અને દુન્યવી ઝોક વચ્ચેના સંઘર્ષ વિશ્વાસના 3 પ્રકારોનું વર્ણન એક લેન્સ પ્રદાન કરે છે, જેના દ્વારા વ્યક્તિઓ તેમના હૃદયમાં સદગુણ અને દુર્ગુણના આંતર પ્રક્રિયાને પારખી શકે છે. ભલાઈના ઉમદા આદર્શો અને જુસ્સા અને અજ્ઞાનતાની ક્ષણિક ઈચ્છાઓ વચ્ચેની લડાઈ અંદરથી પ્રગટ થાય છે, જે ક્રિયાઓના માર્ગને આકાર આપે છે અને જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. આંતરિક સંઘર્ષ એ એક સાર્વત્રિક ઘટના છે, જે શાશ્વત આત્મા, આત્મન અને ક્ષણિક ભૌતિક વિશ્વ વચ્ચેના શાશ્વત તણાવને પ્રતિબિંબિત કરે છે. ભગવાન કૃષ્ણના ઉપદેશો વ્યક્તિઓને આ સંઘર્ષને શાણપણ સાથે નેવિગેટ કરવા, તેમની ક્રિયાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા વિશ્વાસની રીતોને પારખવા અને ઉચ્ચ સિદ્ધાંતો સાથે સંરેખિત થવા માટે આંતરિક શક્તિને કેળવવા માટે માર્ગદર્શન આપે છે. આગળના પ્રકરણોમાં સંક્રમણ. જેમ જેમ આપણે અધ્યાય 17ના ગહન ઉપદેશોમાંથી સંક્રમણ કરીએ છીએ, તેમ ભગવદ્ ગીતા અનુગામી પ્રકરણમાં માનવ સ્થિતિનું તેનું સંશોધન ચાલુ રાખે છે. આધ્યાત્મિક યાત્રા કર્તવ્ય, સચ્ચાઈ અને ભક્તિના દોરોથી ગૂંચવણભરી રીતે વણાયેલી છે, જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કાલાતીત જ્ઞાન આપે છે. આગામી અધ્યાય સ્વના ગુણ, પરમાત્માના સ્વભાવ અને મુક્તિના માર્ગની શોધ કરે છે. આગળના પ્રકરણમાં સાધકો ભક્તિના રહસ્યો, જ્ઞાનનો યોગ અને અંતિમ વાસ્તવિકતાના વિજ્ઞાનને ઉઘાડી પાડશે. ભગવાન કૃષ્ણનું માર્ગદર્શન વધુને વધુ ગહન બનતું જાય છે, જે માનવ હૃદયને ઉત્તેજિત કરતા ગહન પ્રશ્નોને સંબોધિત કરે છે. જેમ જેમ આપણે ભગવદ્ ગીતાના પવિત્ર શ્લોકો નેવિગેટ કરીએ છીએ, તેમ આત્મ સાક્ષાત્કાર અને આધ્યાત્મિક જાગૃતિ તરફની પરિવર્તનશીલ યાત્રા ઇશારો કરે છે, જે જીવનના ઉદ્દેશ્ય અને સમય અને સંજોગોને પાર પાડતા શાશ્વત સત્યોની ઊંડી સમજણનું વચન આપે છે. જય શ્રી કૃષ્ણ.